વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે રીતે સમગ્ર દેશમાં ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પેપર લીકના મુદ્દાને લઈને કે નીટની એક્ઝામ નીટ જેવી જો પરીક્ષાનું પેપર જો લીક થતું હોય તો ખૂબ જ શરમજનક વાત છે। ઘણી જુદી જુદી પરીક્ષાઓનું પણ પેપર લીક થયા છે, તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સચિવ બનપ્રીતસિંહ મનીજીના આગેવાનીમાં આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પાણીનો જે ડ્રમને લીક કરીને બતાવવામાં આવ્યું કે કેવી રીતે આ સરકાર લીક થઈ છે। આપ જાણો છો કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારે રમત રમી છે। આજે હજારો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાનું સપનું ક્યાંક ને ક્યાંક અંધારામાં જતું રહ્યું છે। આખું વર્ષ વિદ્યાર્થીઓ કાળી મહેનત કરે છે, મહેનત કરીને બાળક પેપર આપીને આવે છે અને પેપર આપીને આવતાની સાથે જ ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે। ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ એને સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આવનારા દિવસમાં વારંવાર આ રીતના પેપર લીક થતા રહેશે તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિત માટે मैदाने उतरશે અને વિદ્યાર્થીઓ સાથે હંમેશા એમના પડખે ઉભા રહેશે। जब से भाजपा की सरकार हिंदुस्तान में इन्होंने सत्ता संभाली है तब से पेपर लीक का सिलसिला जो है वो जारी है। नीट का पेपर ही 4 बार लीक हो चुका है। आए दिन स्टूडेंट जो है वो सुसाइड कर रहे हैं। भाजपा सरकार के कानों पे जूं तक नहीं रेंगती है, इनको कोई फर्क नहीं पड़ता है। उसके चलते हमने आज यहाँ पे करप्ट सिस्टम जो इनका ये पूरा काला बिकाऊ सिस्टम हो चुका है। एनटीए के जो चीफ हैं वो बोलते हैं कि पेपर लीक नहीं हुआ है, सवाल लीक हुए हैं। आप मेरे को एक चीज बताइए, सवाल लीक होना और पेपर लीक होने में क्या फर्क है? उसके चलते हम लोगों ने यहाँ पे विरोध प्रदर्शन किया।